તો જેના માટે પ્રેમ છે એના માટે આપણે શ્રમ કરીએ છીએ. શ્રમમાં પ્રેમ હોય તેથી મહેનત કરીએ છીએ, આગળ વધીએ છીએ જીવનમાં. મનને પ્રેમની જરૂર છે, એનાથી મન સ્વસ્થ રહે. શરીરને શ્રમની જરૂર છે, એનાથી શરીર સ્વસ્થ રહે. કોઈ શ્રમ નહીં હોય જીવનમાં, બેઠો બેઠો માણસ ખાતો હશે તો એનું સ્વાસ્થ્ય પણ સારું નહીં રહે, એનું સૌષ્ઠવ પણ નહીં જળવાય. ઉચિત માત્રાનો શ્રમ શરીરના સ્વાસ્થ્ય અને શરીરના સૌંદર્ય માટે જરૂરી છે. મનને પ્રેમની જરૂર, એનાથી મન સ્વસ્થ રહે. જેના મનમાં પ્રેમ ભર્યો છે એનું મન સુંદર છે. જેને કોઈ પ્રેમ જ નહીં મળ્યો હોય, ખાલી આહારથી ઉછરે, એનો યોગ્ય વિકાસ નહીં થાય. પેલી ટાર્ઝન ફિલ્મ હતી એક એ વખતમાં, અને જંગલમાં એ છોકરો પ્રાણીઓની વચ્ચે ઉછરીને મોટો થયો, પણ પ્રાણીઓનો પ્રેમ એને મળ્યો. આવો જો પ્રયોગ થાય કે કોઈને મળવા દેવામાં જ ના આવે, માણસ સાવ એકલો હોય, એ કોઈને પ્રેમ ન કરી શકે, એને કોઈ પ્રેમ ન કરે, આવી સ્થિતિમાં એ કહેવાય તો મનુષ્ય જ, પણ એનો વિકાસ નહીં, એની અંદર વિકૃતિ હશે. એ સ્વસ્થ માનવ નહીં હોય. પ્રેમ એક બાપનો પોતાની દીકરી માટેનો, પોતાના સંતાન માટેનો, પ્રેમ એક દીકરીનો પોતાના બાપ માટે, પોતાના ભાઈ માટે, પ્રેમ એક પત્નીનો પોતાના પતિ માટે, પ્રેમ સંતાનનો માતા પિતા માટે, પ્રેમ મા બાપનો સંતાન માટે, પ્રેમ આપણા શિક્ષક અને સદગુરુ માટે, પ્રેમ શિક્ષક અને સદગુરુનો પોતાના શિષ્ય અને પોતાના વિદ્યાર્થી માટે, પ્રેમ પોતાના સમાજ માટે, અને તેથી સમાજ માટે કંઈક કરી છૂટવાની વાત, પ્રેમ પોતાના રાષ્ટ્ર માટે, પ્રેમ માનવતા માટે. મને કોઈ પૂછે કે શ્રીમદ ભાગવતની કથા આટલા વર્ષોથી કરો છો, ભાગવતનો મેઇન મેસેજ શું છે, પ્રધાન સંદેશ એનો શું છે? 3 ही संदेश है. 3 જ વાત ભાગવત શીખવાડે છે. પહેલી વાત, માણસે આ પૃથ્વીના બીજા બધા માણસોની સાથે કેવી રીતે રહેવું જોઈએ. હાઉ ટુ બિહેવ વિથ અવર ફેલો હ્યુમન બીંગ્સ. मनुष्य का व्यवहार दूसरे मनुष्यों के साथ कैसा होना चाहिए, चाहे वो अपना परिवार हो, चाहे पड़ोस हो, चाहे अपना समाज हो, चाहे अपना गांव हो, चाहे अपना राष्ट्र हो, अथवा तो बाहर विदेश थी आवेला अपना देश में आवेला प्रवासीओ, टूरिस्ट होय, आ बधानी साथे आपणो व्यवहार केवो होवो जोईए. पहली बात. बीजी बात, मनुष्यनो व्यवहार मनुष्येतर जे जीव सृष्टि है, पशु पंखी कीटको, आ बधानी साथे एनो व्यवहार केवो होवो जोईए. अने त्रीजू, मनुष्यनो व्यवहार प्रकृति साथे केवो होवो जोईए. ये पहाड़, ये नदियां, ये जंगल, ये समंदर, पृथ्वी, आ बधानी साथे आपणो संबंध केवो होवो जोईए. आ 3 ज संदेश छे भागवत में.
And let me tell you, સમગ્ર વિશ્વની માનવતાને માટે આ 3 સંદેશ અત્યંત અગત્યના છે. તમે ભગવાનની ગોવર્ધન લીલા, ઇન્દ્રમખ ભંગ આ આપણે 10મા સ્કંદમાં સાંભળીએ છીએ, એમાં વાત આવી જાય છે. શ્રી ગિરિરાજજીની પૂજા કરવાનું ભગવાને શીખવાડ્યું. એ શૈલ નથી, એ શ્રી કૃષ્ણ છે. શૈલોસ્મી કહેતા ભગવાન શ્રી કૃષ્ણે વ્રજવાસીઓએ જે અન્નકૂટ ભોગ લગાવ્યો હતો, ભગવાન આરોગ્યા. છોડમાં રણછોડ છે. આપણે પર્વતોની પૂજા કરનારા, આપણે શ્રી ગિરિરાજની પરિક્રમા કરનારા, આપણે ગિરનારની પરિક્રમા કરનારા, આપણે હિમાલયને બિરદાવનારા, હિમાલયો નામ નગાધિરાજ અસ્ત્યુત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ. અને પર્વતોનો રાજા કહ્યો હિમાલય. તમે ચિત્રકૂટમાં જાઓ તો લોકો ત્યાં કામદગીરી પર્વતની પરિક્રમા કરે. વૈષ્ણવો શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરે. 7 કોસ કા ગિરિરાજ, 21 કિલોમીટરની પરિક્રમા થાય. અને એમાંય તમે અષાઢ સુદ 11થી લઈને ગુરુ પૂર્ણિમાના આ 5 દિવસમાં જાઓ તો એટલી ભીડ, લાખોની સંખ્યામાં લોકો. તમારે રસ્તો ક્રોસ કરવો હોય પરિક્રમાનો, મુશ્કેલી, એટલો ધસમસતો જનપ્રવાહ. અને બધા જ ગિરિરાજજીની પરિક્રમા કરતા હોય. વ્રજવાસીઓને કેટલાયને શ્રી ગિરિરાજજી પ્રત્યે ગુરુનો ભાવ છે. શ્રીમદ ભાગવતમાં શ્રી ગિરિરાજજીને હરિદાસવર્ય કહ્યા છે. એ હરિદાસવર્ય છે, ભગવાનના દાસમાં સૌથી શ્રેષ્ઠ. હંતાય મદ્રિ રબલા હરિદાસવર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. હંતાય મદ્રિ અયમ અદ્રી હરિદાસવર્ય. આ અદ્રી, આ પર્વત, આ ગોવર્ધનને જુઓ, એ હરિદાસવર્ય છે, વૈષ્ણવોમાં શ્રેષ્ઠ. આપણે પર્વતોની પૂજા કરનારા, આપણે નદીઓની પૂજા કરનારા, ગંગા મૈયા, યમુના મૈયા, નર્મદા મૈયા, આપણે નદીઓની આરતી ઉતારીએ. ઘણા બધા વર્ષો પહેલા અટલજીની સરકાર હતી અને અમે બધા લેહ લદ્દાખમાં ગયા હતા. ભારતમાંથી ઘણા બધા સંતો પધાર્યા હતા અને અમે ત્યાં જઈ અને સિંધુની આરતી એ પ્રારંભ કર્યો. કારણ કે આપણી સંસ્કૃતિ સિંધુના કિનારે વિકાસ પામી. નદીના કિનારે જ બધી સંસ્કૃતિઓ પાંગરી છે. નદીનું જળ જીવન છે. એટલે નદીઓને આપણે માતા કહી છે, એ લોક માતા છે. નદીઓની આપણે પૂજા કરી. વૈષ્ણવો શ્રી યમુનાજી પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવે છે. તમે મથુરામાં જાઓ તો ત્યાંના ચતુર્વેદી સમાજના તો જે મળે, જય જમના મૈયા. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુન્મુદા. યમુના, નર્મદા, ગંગા, ગોદાવરી, આ બધી નદીઓ લોક માતા છે. એના પ્રત્યે ભક્તિભાવ.
આપણે તુલસીની પૂજા કરનારા, આપણે પીપળાની પૂજા કરનારા, આપણે વડલાની પૂજા કરનારા, હવે તો ગામડામાં થતું હશે કે નહીં ખબર, થતું જ હશે, આરાવારા આવે ત્યારે એ દિવસોમાં ગામમાં નદીએ જઈ નાય ભીના લુગડે હાથમાં જે પાત્ર લઈ ગયા હોય એમાં પાણી ભરી ભરી અને પછી કિનારે જેટલા ઝાડવા ઊભા હોય, એ પીપળો હોય, વડલો હોય, લીમડો હોય, અરે એ બાવળ કેમ ન હોય, ધ્રોખડ કેમ ન હોય, એ બધાને પાણી પાવાનું ખૂબ ભક્તિભાવથી, એનાથી પિતૃઓ તૃપ્ત થાય. એ આરાવારાના 3 દિવસોનું નદીઓનું દ્રશ્ય એ જોવા જેવું હોય. દીકરીઓ, તમને ખબર છે આરાવારા ગામડાનું જોયું છે દ્રશ્ય તમે? આ જેનઝી છે ને, એણે ઘણું બધું મિસ કર્યું છે. અત્યારનું આ જે નવું જનરેશન છે ને, જેનઝી કહે છે. ખળામાં મરણું હાંકવાનો લાભ કદાચ રાજુભાઈને અને બિપિનભાઈને મળ્યો હોય તો મળ્યો હોય. મેં હાંક્યું છે. આખા દી મરણું હાંકો ને 25 પૈસા મળતા. તમે હાંક્યું બિપિન? અને પછી પગર બરાબર આમ પાકી જાય, એ પછી હારો વાવડો નીકળે ત્યારે પગરને વાવલવાનું, અને ઓલા 3 પાયાવાળી ઘોડી એના ઉપર ઓલો ચડે અને નીચેથી આપણે આમ ખપાળેથી મોટા હુંડલા ભરી ભરી અને પછી એને અંબાવતા જવાના, અને એ આમ વાવલે એટલે દાણા નીચે પડે ને ડૂહા હવામાં પેલી બાજુ. નીચે એક જણો વળી પાછો ઓલી હાવરણી લઈને બેઠો, એ ડૂહાને આમ વાળતો વાળતો એક કોર કરે. અને એ રીતે પછી જ્યારે બાજરાનો ઢગલો તૈયાર થાય પછી એ ઢગલાને પાછા ખપાળી લઈ અને આમ આમ મારીને એમાં ડિઝાઇન કરીને ખેડૂ હણગારે, એ ઢગલાને હણગારે. બાજુમાં એક નાનકડો ઢગલો કર્યો હોય અને ત્યારે ગામના સાધુ, બ્રાહ્મણ, શિવ મંદિરના પૂજારી, રામ મંદિરના પૂજારી, આ બધાય ત્યાં આવે અને બધાને માણું, 2 માણા, પાલી, 2 પાલી હવને પહેલાં એમાંથી આપે અને પહેલાં પરમાર્થનો ભાગ કાઢે અને પછી જે બાજરો વધે એ પછી ગાડે નાખી અને ઘેર કોઠીએ, પછી એની અંદર કોઠિયું ભરે અને પછી જેમ જેમ જરૂર પડે એમ હાણામાંથી. લવજીભાઈ, હાણાવાળા શબ્દો હવે ગયા, નવી પેઢીને ખબર ન હોય હાણું એટલે હું. તમે કોહ હાંક્યા? મેં કોહ પણ હાંક્યા, મને બધોય લાભ મળ્યો. ઢૂંઢિયાની વાહે માંડવી ખેંચવાનો લાભ મળ્યો. રાતના વાહુ જવાનું ખેતર, એ લાભ એ મળ્યો. ભગવાને આટલી જિંદગીમાં બધુંય કરાયું. પગપાળા હાલીને 1-1.5 કિલોમીટર જે કંઈ કથાનો મંડપ હોય, કથા શરૂ કરી પછી ત્યાં ચાલીને કથાના મંડપમાં જવાથી માંડીને ચાર્ટર પ્લેનમાં ઉડવા સુધીનો બધો અનુભવ ભગવાને કરાવ્યો ને વગર પૈસે મોજું કરી છે. આપણું કાંઈ ઇન્વેસ્ટમેન્ટ મળે નહીં. આ જે કાંઈ છે બધું ભાગવતના હિસાબે. અને જ્યારે ખર્ચો આપણને નથી તો પછી આનાથી આવે એ આપણું નથી, તો પછી એ ભગવાનને માટે કાઢો. એ જનતાનું છે, જનતાના ઉત્કર્ષ માટે લગાવો. પણ મોજ જે કરીને અને હજી કરી રહ્યા છીએ એ હાવ રોકડી આપણી. એ જે મોજ છે એ આપણી અંદરનો જે સંતોષ છે, જીવન આવું જીવન જીવ્યાનો, એ આપણો. તો પ્રકૃતિની સાથે એક સામંજસ્ય સ્થાપી
એક હાર્મની ક્રિએટ કરી અને જીવતા શીખવાડ્યું આ ગ્રંથોએ. પીપળાને કપાય નહીં, પાપ લાગે. પીપળો તો ભગવાન વિષ્ણુનું સ્વરૂપ. અશ્વત્થ સર્વવૃક્ષાણામ. ભગવાન વિભૂતિમાં કહે છે કે બધા વૃક્ષોમાં પીપળો એ હું છું, એ મારું સ્વરૂપ છે. અત્યંત અગત્યના જે કેટલાક વૃક્ષો છે એમાંના આ બધા વૃક્ષો એની પૂજા આપણે કરીએ. બાકી તો દરેક વૃક્ષ, અરે ઘાસ, ખડ ખડ, ઘેર એક ગાય હોય ને એક વાછડી હોય ને પણ ખેતર ન હોય તોય હિમમાં ખડ તો ઉગ્યું હોય ને તો એ ખડ લઈ આવે વાડીને, દાંતરડી લઈને જાય, ગાહડી ભરીને લાવે, એ ગાયને ખડ નાખે, દોઈ લ્યો. ગાયને હાંચવે. ગાય માવડી, ચૂલે તાવડી. બીજને પ્રણામ કરતા ને આપણે, બીજ માવડી, ચૂલે તાવડી, બે ગોધા, એક ગવડી. આટલું જ્યાં મળે ત્યાં તો માણસ ધનવાન ધનવાન પોતાની જાતને સમજે. क्या संतोष था व्यक्ति के जीवन में, और संतोष एवं मनुष्य परम निधानम. એ કો હાંકતા હતા ત્યારે ખબર નહોતી કે વ્યાસપીઠ ઉપર બેસીને સંસ્કૃતના શ્લોકોની બગડાટી બોલાવશું. એક દિવસ ગુરુકુળમાં જઈને મંત્રો શીખીશું અને મંત્રોનો ઉચ્ચાર કરીશું. પોથી મળશે અને આ પોથીને લઈને આખી દુનિયામાં રખડશું. સંદેશો વિશ્વની માનવતાને પહોંચાડશું. ઋષિ સંસ્કૃતિ. અને એટલો પ્રેમ મળે છે જ્યાં જઈએ ત્યાં. ક્યાંય હોટલમાં ઉતરવું જ નથી પડતું, ટેક્સી કરવી નથી પડતી. ઉતરીએ ત્યાં 3 ગાડી તૈયાર હોય, આમાં આવો, આમાં આવો, આમાં આવો. આ વખતે તો બરાબર આને ત્યાં ઉતરવાના, નેક્સ્ટ ટાઈમ અમારે ત્યાં ઉતરવાનું છે. લવજીભાઈ રહેવા ગયા એ પેલા એક દી હું રહી આવ્યો અને એ પાછા ત્યારના વાટ જોવે છે. પાછું જવાનું નથી અને ત્યાં વારો આવે ત્યારે વળી પાછા જઈશું. એટલો પ્રેમ મળે છે. અને એટલા માટે એ પ્રેમ મળે છે એટલા માટે આ શ્રમ. ઘણા એમ કે એક ધારી કથા થાક નથી લાગતો. હવે મારે 68મું ચાલે છે નહીં તો, પણ તોય ભગવાન ચલાવે છે. કેમ? પ્રેમ. પ્રેમ અને શ્રમ, આ બે મકારાંત શબ્દો દરેક મનુષ્યના જીવનમાં બહુ અગત્યના છે. શ્રમ, મહેનત કરો, પુરુષાર્થ કરો, હાજા નરવા રહેશો. જીવનને એક અર્થ મળશે. કંઈક જીવનમાં લક્ષ્ય સિદ્ધ કરવાનું હશે ને, મારે આ કરવું છે, આ કરીને દેખાડવું. અને પ્રેમ તો શરીરનો ખોરાક એટલે ખાલી રોટલી નહીં, દાળ ભાત શાક નહીં, બુંદીને ગાંઠિયા નહીં. શરીરનો ખોરાક છે શ્રમ. ખાતા રહો પણ શરીરના હાડકા ન ઘસો. શ્રમ. અને મનને પ્રેમ. તનને શ્રમ, મનને પ્રેમ. તો એ પ્રેમ પરમાત્મા માટે, એ પ્રેમ પ્રકૃતિ માટે, એ પ્રેમ પરિવાર માટે. એટલે વૃક્ષો એને આપણા શાસ્ત્રોમાં ભગવાન વિરાટના રૂવાડા કયા છે. અને તેથી અકારણ વૃક્ષચ્છેદન એ પાપ છે એવું ઋષિઓએ કહ્યું. ઝાડવા વાવવા, કારણ વગર કાપવા નહીં.
અને કદાચ કાપવાનું આવે તો પહેલા એની પૂજા કરીને માફી માગવી પડે વાલા. આ વૈદો જે જડીબુટ્ટી લેવા જાય ને, તો જે જડીબુટ્ટી ચંદ્રમા અને નક્ષત્ર એનું હોય એ પ્રમાણે તે જડીબુટ્ટીમાં રોગ વિનાશક શક્તિ જે સમયે સૌથી વિશેષપણે જાગૃત હોય એવું બને. કેમ ન બને? તમે સવારના ઉઠો ત્યારે જે તમારી અંદરની એફિશિયન્સી હોય એ રાતના 10 વાગે હોય છે ભાઈ. તમે એમ કહી દો ભાઈ થાકી ગયા બાપા, હવે આવતીકાલ. તમને ખબર છે આ શહેરની અંદર જે નળમાં પાણી આવે ને, નળમાં એ પાણી થાકેલું આવે, એને બહુ ટ્રાવેલિંગ કરવી પડે. પાછા ઓલો બિલ્ડિંગ વાળો ત્યાંથી ઉપર ટાંકીમાં ચડાવે, ટાંકીવાળામાંથી પાછું હેઠે તમે, એટલે પાછું ઠેઠ અગાસીમાં ગયા પછી પાછું 5મે માળે નીચે ઉતરે, તમારા બાથરૂમમાં આવે. પાણી તમારી બાલ્ટીમાં આવે ત્યારે હાંફતું હોય છે. પાણી બહુ સેન્સિટિવ વસ્તુ છે, અત્યંત સેન્સિટિવ પદાર્થ છે પાણી. એટલે વીજળીનું પણ વાહક, કરંટ લાગે વાલા, પાણી થાકી જાય. પાણી તમારા વિચારોને અંદર લઈ લે છે. એટલા માટે જેના તેના એનું પાણી આપણે પીતા નથી. એમાં કોઈના પ્રત્યે નફરતની વાત નથી અને એવું કોઈ દિવસ મનમાં રાખતા પણ નહીં. પણ પાણી અણુ પરમાણુ પકડી લે છે માણસના. કોના વિચારો કેવા છે, કોની જીવનશૈલી કેવી છે, એના હાથનું પાણી, એના ઘરનું પાણી, એ પાણી એ સંસ્કારો લઈને આવે છે. તમારે વધારે જો જાણવું હોય તો હોમિયોપેથી, એના વિશે જો તમને ખ્યાલ હોય તો હોમિયોપેથીમાં એ જે દવા તમે લઈ આવો, કેટલા જણાએ હોમિયોપેથીની દવા ખાધી? હોમિયોપેથીની એક ખરખી ગોળી હોય ને, સફેદ સફેદ, એક ખરખી જ ગોળી. પણ એની અંદર જે દવા નાખવામાં આવે, એ દ્રાવણ નાખવામાં આવે એ ગોળીઓમાં, એ ગોળી એને પોતાની અંદર લઈને પછી હોય સફેદ જ, અડવન નહીં, એને અડવન ના પાડે કે આવી રીતે આમ 4 ગોળી લેવાની. એ હોમિયોપેથીની દવા જે રીતે બનાવવામાં આવે, એ કેવી રીતે બનાવવામાં આવે એ તમે જોજો તો પાણીની સેન્સિટિવિટી કેવી છે એનો ખ્યાલ આવશે. રાજુભાઈ, દવાને જેમ જેમ તમે 100 ગ્લાસ પાણીના ભરી અને 1 ગ્લાસ દવા હોય એ 100 ગ્લાસ પાણીમાં વહેંચો અને પછી એને હલાવીને આમ પછાડતા જાઓ, એટલે એ દવાને પાણીના અણુ પરમાણુ આત્મસાત કરી લે, તરત લઈ લે. પછી એ 100 ગ્લાસ જે થયા હોય એમાંથી પાછા દરેકમાંથી 100 ગ્લાસ બનાવો. દાખલા તરીકે એ જેમ જેમ તમને બીજા પાછા 100 ગ્લાસ બનાવ્યા તો સામાન્ય રીતે એમ થાય ને કે પછી હવે દવા જેવું શું રહ્યું, આ તો પાણી જ છે. આમાં દવાના તત્વ કેટલા, પણ મજાની વાત એ છે કે દવાના ગુણ ઉલટાના એનાથી વધતા રહે છે. પાણી બહુ સેન્સિટિવ પદાર્થ છે. આપણું શરીર છે ને વાલા, એ પણ 70% પાણીનું બનેલું છે. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, છિત જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા. આ 5 મહાભૂતનું બનેલું શરીર, એમાં અધિકાંશ હિસ્સો પાણીનો છે. એટલે આપણે ત્યાં પાણી બહુ અગત્યની વસ્તુ છે. કોના હાથનું પાણી, કોના ઘરનું પાણી, કોણ માણસ કેવો છે, કોના વિચારો કેવા છે. તો તમારા ઘરમાં નળથી જે પાણી આવે એ થાકેલું હોય છે, એને થોડી વાર આરામ કરવા દેવો જોઈએ. એટલે પાણી ગોળામાં ભરી રાખો, થોડા કલાક એને આરામ મળે, પછી એ પાણી પીવો.
સંવેદનશીલતાની આ પરાકાષ્ઠા છે. આપણી બુદ્ધિ પણ જો સંવેદનશીલ હશે તો આ બધી વસ્તુ સમજશે. નહીં તો જડ બુદ્ધિ હશે તો એમાં શું, પાણી એટલે પાણી, આવી દલીલ બુદ્ધિ કરે. અત્યંત સેન્સિટિવ પદાર્થ છે પાણી. એ સંસ્કારોને લઈ લે, તુરંત પકડી લે છે. તો એ પાણી સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, વાયુ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. યમુના મૈયા, ગંગા મૈયા, નર્મદા મૈયા, નદીઓને આપણે માં કહીએ અને એ જ નદીઓમાં ગામ આખાની ગટર ઠલવાય. આ નદીઓનું અપમાન છે. ગંગાની શુદ્ધિ માટેના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ કર્યા સરકારે. યમુનાજીની તો અત્યારે સ્થિતિ તમે જુઓ તો મનુષ્યનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ, મનુષ્યોનો વ્યવહાર મનુષ્યેતર જે જીવસૃષ્ટિ છે, પશુ પંખી કીટકો, એની સાથે કેવી રીતનો હોવો જોઈએ, અને મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ એની સાથે કેવી રીતનો હોવો જોઈએ. આ ત્રણ સંદેશ શ્રીમદ ભાગવતના છે. એટલે ગોવર્ધન પૂજા, એટલા માટે ગાયોની પૂજા, અને એટલા માટે બ્રાહ્મણોની પૂજા. એટલા માટે બધા જ વ્રજવાસીઓને ભગવાને એમ કહ્યું, કૂતરાથી માંડી ચાંડાલ પર્યંત બધાને આ પ્રસાદ વહેંચો, કોઈ ભૂખ્યો ન રહે એ જુઓ. વ્રજવાસીઓને નવા પ્રકારના 3 યજ્ઞ કરવા તરફ ભગવાને પ્રેરિત કર્યા. ગોવર્ધન લીલામાં આ ત્રણેય સંદેશ સ્પષ્ટ દેખાય.